આ કસૂરી મેથી છે, સૂકેલી મેથી નાખીએ આપણે. એનો સ્વાદ બહુ મસ્ત આવે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આવી રીતે શાક બનાવવાની ટ્રાય કરજો. આ ચણાનું શાક જે નહીં ખાતા હોય એ પણ ખાવા મળશે. બહુ મસ્ત. અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. હવે આપણે રાબેતા મુજબની જેમ આજે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. નોકરીએ જવાનું. ગામડાની મજા લઈ લીધી. મજા તો લીધી, થોડા કામે હોય, ખાલી મજા જ લેવા ના જતા હોય. હવે રાબેતા મુજબની જેમ મેડમ નાસ્તો બનાવે. ચાલો જોઈએ હું બનાવ્યું મેડમે નાસ્તામાં. નાસ્તો કરીને આપણે આપણી ડ્યુટી ઉપર. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. આપણે હવે મોડું થઈ જાય. વાતો કરતા રહેવું ને તો મોડું થઈ જાય. રોડનું કામ હાલે ને એટલે ટ્રાફિક બહુ થાય છે. હાલો તો હવે ટાઈમ થાય છે. હા હાલો, આ તો આપણે રાબેતા મુજબ કરવાનું જ હોય, બરાબર ને? ઘરમાં આટલી બધી ધૂળ આવે. બધે પંખામાં બધે કેટલી ધૂળ. આ ટીવી ઉપર જોજો તમે કેટલી ધૂળ રોજ ને રોજ એટલી હોય. એમ? હા. ત્યાં નથી લગાવવો, ઈ ગાભો નથી લગાવવો, હેલ્મેટ મારો. આ તો જોઉં છું. લે પણ હવે હાવ. હાલો હાલો. ઈ હેલ્મેટ લોઈ નહીં ગાભો ટીવી માં ચલાવી તો બોલ. એમ જ હોય ને અહીંયા. એટલે ટેસ્ટિંગ કેમ કરવું? ટેસ્ટિંગ થોડી કાચ છે એમાં લગાવાય દૂધી એટલે સારું હાલો હવે મોડું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. કેમ છો બધાય? હાલો, આપણે કાલે તો ગામડે ગયા હતા, આજે આવી ગયા. આવીને કામ બધાય પતાવ્યા, પૂરા કર્યા. આખો દી નવરાજ ના થાય, કંઈક કર્યા જ રાખો ને તમે તો ખૂટે જ ને. લ્યો આ ઇસ્ત્રીનો ઢગલો કપડાનો, બોલો. ધોયે લીધા તો હવે ઇસ્ત્રી કરવાની. કંઈક હોય જ આપણે. ચાલો બીજું આપણે ઇસ્ત્રી કરવા માંડીએ. એના વગર તો હાલશે નહીં. આટલો ઢગલો છે કપડાનો. ચાલો ચાલુ થઈ જાય ફટાફટ. હજી ઢગલો પડ્યો છે કપડાનો. હાલો ફટાફટ કરવા માંડીએ. બીજું હમણાં થઈ જાય. તો સાહેબ આવી જાય તો વળી કંઈક નાસ્તો કરવાનો. ગોંડલ હાઈવે ઉપર આ ભાઈ કેરી વેચે. આપણે અહીંથી 3-4 વાર લીધી. હાઈવેનો ટ્રાફિક પણ અત્યારે 6:30 થાય ને એટલે બહુ વધી ગઈ. ચાલો ટ્રાફિક તો થયા જ રાખશે. આપણા ભાઈને કેરીનું પૂછીએ શું કે બુરા ભાવ. સાહેબ બોલો. હા, કેરીનું કીધું તું. કેરી લઈ આવ્યા કે ભૂલાઈ ગઈ? એરિયું બોક્સ. વાહ, લઈ આવ્યો. શરબત પી લો. ના શરબત તમારે હાટું જ કર્યું તો પીએ જ લેવાય. અત્યારે ગરમી બહુ છે ને સાહેબ. આજ વળી આ હું ફાફડી. હા, ગાંઠિયા તમને બહુ ભાવે ને ગરમીના. પણ ગાંઠિયા ફાફડી એ બાદા મરચું જોઈ સાહેબ. હા અહીંયા રાખ્યું તું તો ખરા. લ્યો આયલું. ડુંગળી જોહે ભેગું. શું નિમક? ના હોય તો પેલા જોઈ ને અમારે. આ શું છે? એ પ્રસાદ છે. થઈ ગયા. સરસ. ઊંઝા ને શ્રીનાથજીની. હાલો તો આપણે રોટલી કરી લઈએ. હા, કરી લે. હાલો ચાલો ચા મૂકી દઉં. ચા તો જોહે જ. ગાંઠિયા રખાવો સાહેબ કે એમને? શરબત પી લઉં ને પેલા. એટલે હજી ફિનિશ નથી કર્યું શરબત? ઠંડુ વધારે હતું તો પછી ગાંઠિયા ખાઈ લો. હાલો ચા મૂકી દો. ચા મૂકી દો. હાલો
આજે બનાવવાનું છે ચણાનું ગ્રેવીવાળું શાક. સૂકા ચણા આપણે પલાળી દીધા હતા, વ્હાઈટ ચણા છે જે આપણે બપોરે પલાળી દીધા હતા. હવે એને આપણે 2-3 સીટી કરી લઈશું કુકરમાં અને ગ્રેવી બનાવશું, ગ્રેવીવાળું ચણાનું શાક. તો તેને માટે આપણે કુકરમાં ચણાને 2-3 સીટી કરી લઈએ. થોડુંક નિમક નાખી દઈએ અને કુકર કરી દઈએ બંધ. હવે જ્યાં સુધી ચણા બફાય ત્યાં સુધી આપણે 2 ડુંગળી અને 2 ટમેટાની ગ્રેવી બનાવી લઈએ. ચાલો, ટમેટા અને ડુંગળીની ગ્રેવી બની ગઈ છે આપણી. શાક બનાવી તેલ મૂકી દીધું છે. હવે તેલમાં આપણે રાઈ, જીરું ને હિંગ અને લીમડો, પછી આપણે ટમેટાની ગ્રેવી વઘાર નાખી. ગ્રેવી આપણી વઘારાઈ ગઈ છે એક ગ્લાસ, સરસ. હવે એમાં આપણે હળદર, ચટણી અને નિમક અને આપણે આ પેસ્ટ બનાવી છે આદુ મરચાં લસણની, એ પણ એમાં નાખી દઈએ. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું. એકદમ સરસ ચણાનું શાક, ધોરા ચણા ગ્રેવીવાળું, મસ્ત મજાનું સ્વાદવાળું. ચાલો, હવે આપણે એકદમ હાઈ ક્લાસ ગ્રેવી સરસ થઈ ગઈ છે જો, મસ્ત. હવે એમાં આપણે આ બાફેલા ચણા હતા એ એમાં નાખી દઈએ. જો છે ને મસ્ત સરસ એકદમ રસાવાળું અને ઘાટું મસ્ત ચણાનું શાક થઈ જશે. આ કસૂરી મેથી છે, સૂકેલી મેથી નાખીએ આપણે. એનો સ્વાદ બહુ મસ્ત આવે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આવી રીતે શાક બનાવવાની ટ્રાય કરજો. આ ચણાનું શાક જે નહીં ખાતા હોય એ પણ ખાવા માંડશે. બહુ મસ્ત અને ટેસ્ટી ચણાનું શાક બનશે. ઓલા સાદા ચણાનું, લાલ ચણાનું તો કરીએ, પણ આપણે આ વ્હાઈટ ચણાનું શાક કરશો ને એક વખત, બહુ મસ્ત સ્વાદવાળું થશે. ચાલો, હવે આપણે થોડુંક પાણી નાખી અને જરાક, ચણા તો બફાઈ ગયા છે આપણા હાઈ ક્લાસ, પણ તોય આપણે એમ થાય કે સહેજ આપણે એક વિસલ કરી લઈએ એટલે મસ્ત ચણાનું શાક થઈ જાય. થોડુંક પાણી નાખી દઈએ આપણે, જરાક નહીં એવું, સહેજ અમથું, જાજુ બહુ નખાય નહીં, કારણ કે રસાવાળું થઈ જાય. નહીં તો આ ગ્રેવી હોય એટલે રસો તો થઈ જ જાય. અને હવે આપણે જરાક કુકર કરી દઈએ બંધ. બની ગયું આપણું કાબુલી ચણાનું શાક. મસ્ત સરસ બની ગયું છે ને. આવો બધાય કાબુલી ચણાનું શાક ખાવા. કેવું દેખાવમાં પણ સરસ અને સ્વાદમાં પણ મસ્ત છે. જરૂર એક વખત ટ્રાય કરજો. પંખાની ક્યાં જરૂર હતી? આ પવન તો જો આવે, મસ્ત પવન આવે છે કા? ખોટો પાવર બારે. હા, એ વાત એ સાચી. હાલો, બંધ કરી દો. હવે આજ શું બનાવ્યું આ બધું? સરસ બનાવ્યું જો, હજી કઠોળનું શાક, સરસ બનાવ્યું. ચણા, ચણાનું શાક હે? ચણા કાબુલી ચણા. કાબુલી દેશી ચણા કે હા, કાબુલી? છે ને મસ્ત. દેશી ના કહેવાય ને કાબુલી કહેવાય. હા, છોલે કાબુલી. છોલે ના કહે, છોલે તો મોટા હોય. આ જો નાના છે વ્હાઈટ ચણા. છે ને મસ્ત થયું. ઘટે નહીં કઈ હો. ચમચે ખવાય એવું કા? હા. હે, કેવું થયું? હાઈ ક્લાસ છે એમ ચમચે જ ખાધા રાખશો કે રોટલીએ ખાઓ? કઈક હાલે હો. હાલે. રસ ને ટકાટક છે શાક. એમ એમાં કઈ ઘટે નહીં. કાયદેસર એવું લાગે કે હોટલમાં ગયા હોય ને, હોટલ જેવું કા? આજ મેં કીધું હાલો આપણે કેરીના રસ ખાઈશ, કંઈક આવું સ્વાદવાળું શાક રસ બનાવીએ. હમણાં ઘણા દી થઈ ગયા હતા ને મને તો.
તમે નહોતો ખાતો, તમારે પગ દુખે તો અમે તો રોજ ખાતા. રોજ રસ ના ખવાય હો. ના ખવાય કા? સાંજે ના ખવાય, બપોરે તો ખાવો કેમ? બપોરે તો હોવ જ નહીં, તો ક્યાંથી ખાવ? એ તો વાત છે. સારું હાલો જમી લઈ. આ તો ચોખાના જ છે ને રાબેતા મુજબ, આમાં હા, કલર કેમ ફેર છે? એ ચોખાના પાપણ ઓલા જીરું નાખેલા છે, જીરાવાળા. અચ્છા એવું એમ ને. હમ. ચાલો બધા મિત્રો જમી લઈએ હો. હવે આપણે બહુ મોડું થઈ ગયું, પછી વાતુમાં પછી નીંદરે ઘટે. અને આજ તો અમે 9:30 થઈ ગયા, હમ. નીચે રેખડા રાખ્યા એમાં. મોડું થઈ ગયું કા સાહેબ? તો ચાલો બધા મિત્રો જમી લઈએ હવે.